તો હાલો જો ફાઇનલ આવી ગયા છે પિઝા ખાવા અને નક્કી નહોતું પણ તોય ફાઇનલ થઈ ગયું પિઝા ખાવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. તો સવારના 8 વાગ્યાના નહીં પણ હા 8:30 વાગી ગયા છે અને એ પહેલા તમે બધા મજામાં જ છો ને? તો ઠીક. તો 8:30 થઈ ગયા ને જાગીને નાઈ ને ટિફિન બનાવી નાખ્યું છે અને શરૂ છે, મતલબમાં શરૂ છે. જો ભાખરી બનાવવાનું કામ શરૂ છે. ભાખરી બનાવું છું તો ઓલું શું કહેવાય, ફોન પકડવા વાળું કોઈ હતું નહીં ને, રાજ નાવા ગયા છે. તો હું કોઈ આવે ને એ પહેલાં થોડુંક શરૂ કરી દઉં, કેમ કે આપણે ગુરુકુળ ગયા હતા ને એ પછીનો વિડીયો નહોતો બનાવ્યો. તો મન થયું લાઈને આજ બનાવી નાખું. તમારે વાતું કરવામાં રહી તો ભાખરી ન બળી જાય ક્યાંક, નકર રાજને બળી ગયેલી ભાખરી ખાવી પડશે. નથી બળી. બે ઘી લઈને બેઠી છું, બે અલગ અલગ છે. એક ચોખ્ખું છે અને એક થોડુંક ભેળસેળ વાળું છે. એવું છે. બે કામ તો ફાવે નહીં મને વિડીયો બનાવતા બનાવતા ભાખરી કરવાનું, પણ હું કોઈ લાઈ તો ટ્રાય કરું કેમ થાય છે. બની જાય મારથી, આરામથી થઈ જાય કા? હા તો કાંઈ નહીં, હાલો આ એક ભાખરી બનાવી નાખું ને પછી હવે બનાવી નાખી ભાખરી. 4 ભાખરી બનાવી મેં. બટેટાનું શાક, ઘી, ભાખરી, બટેટાનું શાક. સા નથી કા? એ જોરથી બોલો ને. અમારે છે ને અહીંયા આ પંખો છે ને આ પતરામાં એમ હાલે ને કે જાણે વિમાન હાલતું હોય કા, એટલે છે ને થોડુંક જોરથી બોલવાનું રાખે, નકર અવાજ ન આવે. આવે છે અવાજ મારો? આવે છે. જીનલને સોળેલું કરી દઉં હવે પહેલાં. અને જો 9 વાગવા આવ્યા છે, રાજને કામે જવાનું છે. કાં મોડું થઈ જશે. આ બારીનું બહુ જ ઓલું શું કહેવાય, વધારે પડતું પડે છે. હાલો બધા મારા હાથની ભાખરી ખાવા આવી જાઓ, હું ખાઈ લઉં કા સોળેલું. હવે હાલો તેલ નાખી દઉં. ખાઈને બે પલંગે સીધા સડી ગયા છે. કેવો આરામ છે હમણાં. થશે ચોકલેટ ક્યાં ખાય છે? જેનું ચોકલેટ ખાશો તો ટાઢું પાણી પીવે ને એટલે જીનલને શરદી થઈ ગઈ છે. તેલ કા તેલ નાખી દેશો મને? હે તેલ નાખી દેશો મને? ભૂલ કરી ગયા, તેલ નાખવાનું નહોતું તમને. બહુ મોટી ભૂલ કરી કા? આમ જો મારે શું કમેન્ટ હતી, આમ પા બેવો તો લેતો સીધા કહું. આ મશીનને બંધ કરવા દીધેલા છે ને. આમ જો મારે કમેન્ટ હતી કે તમારે ને રાજને ઝઘડો નથી થતો. પેલા અમારે દાંત આવી જાય કા અમને બે ને બહુ થાય જ નહીં. એટલે જો રાજનું મોઢું જ એવું છે, જોઈને જ દાંત આવી જાય. પપ્પાને જોઈને મને દાંત આવી જાય. જેનું એ બાત હોય ને તો આમ કેમ મોઢું કરે. જો તમે આમ ગુસ્સામાં આમ મોઢું કરો તો કેમ ગુસ્સો કરો ત્યારે કેવું મોઢું કરો? અમારે ઝાઝા ભાગે એવું હોય નહીં, એટલે ઝાઝા ભાગે દાંત જ આવી જાય. એનું મોઢું જ એવું રહ્યું તો કોઈ પણ ને દાંત આવે. જો ને કરે ઈ કા. હાલો હાલો હવે કામે વહી જાઓ. હાલો ટિફિન પેક થઈ ગયું. તો ફાઇનલ જો રાસ કામે વહી ગયા ને હવે કામ કરવું પડશે ને આપણે. તો ફેમિલી ચાલો આવી જાઓ અને આપણે છે ને એક કામ કરવી. આપણે બધા ભેગા થઈને એક એક કામ પકડી લેવી. એક વાસણનું કરશે, એક કચરા પોતાનું કરશે અને એક કપડાં ધોવાનું કરશે, એટલે જલ્દી કામ પતી જાય. તમે આવો ને ફેમિલી, આપણે બધા સાથે મળીને એક એક કામ પકડી લઈએ તો જલ્દી થઈ જાય. અને તમે આજ કમેન્ટમાં કહેજો તમે કયું કામ કરશો, વાસણ ધોવાનું કરશો, કપડાં ધોવાનું કે વાળવાનું, એક એક કામનું કમેન્ટ કરી દેજો.
તો તમે બધા કામ કરશો તો મારા ભાગમાં તો કાંઈ નહીં વધે, તો મારે આરામ. ઈ તો સારી વાત, હાલો મારે તો આરામ થઈ જાય છે. કાંઈ નહીં, હાલો તો હવે હું જ કામ કરી આવું. તમે બધાએ મને ખાલી કીધું ને કે હા આવશું કામ કરવા, એ બહુ થઈ ગયું. તો ફટાફટથી હું કામ કરી આવું ને પછી આવું ને મને લાગે છે ને મારે બપોર થઈ જાય છે કામ કરતા. હા તો હાલો જો હું આવી ગઈ છું ફાઇનલ. સવારમાં કામ કરીને આપણે નવરા પડીને આવવાનું હતું ને તો હું નહોતી આવી. અત્યારે 3:30 વાગ્યા છે, 3:30 ઉપર એટલે કે 4 વાગવા આવ્યા છે. અને સવારમાં એવું હતું કે તમે બધા એક કામ પકડી લીધા હતા તો મારે કાંઈ આરામ નહોતો. મારે ઘઉં સાફ કરવાના હતા, એટલે સાફ નહીં, બાએ દેહમાંથી ઘઉં એટલા ને એમાં હાથ ફેરો કરવાનો હતો. કે દિવસના આમના હતા ને તો મને થયું લાઈને થોડીક રિપેરિંગ થઈ જાય ઘઉંની, તો એ કામ કરતી હતી. તો અત્યારે જીનલ અંદર સૂતી છે ને હું તો આવી ગઈ છું બહાર. ફોન લઈને ફોન મૂકી દીધો. મેં કહ્યું હાલો હવે 3:30 થઈ જશે, વિડીયો તો આપણે અધૂરો રહી ગયો તો પૂરો કરવાનો હતો. અને ફેમિલી એક કહેવાનું હતું કે મેં છે ને ફેસબુક ખોલ્યું છે તો જરાક ફોલો કરી લેજો. ફોલો કરવાનું એટલે કહું છું કેમ કે મારે ઓનલી ફોર 5 ફોલોવર છે, 5 જ છે. ફેસબુકમાં મને કાંઈ નથી આવડતું, પણ છે ને મારા પતિદેવે મને કીધું તું ફેસબુક ખોલ હાલ ફેસબુકમાં, અને એને તો ફોલોવર છે બહુ બધા, મારે નથી, મારે 5 જ છે. તો ફેમિલી તમે ફોલો કરી લેજો. મારું નામ તો જે મારી યુટ્યુબ ચેનલમાં છે ને એ જ નામ મેં રાખેલું છે. હા તો એવું છે. આવડતું તો કાંઈ નથી પણ કીધું છે તો મેં ખોલી નાખ્યું. કાંઈ નહીં હાલો. યુટ્યુબમાં નહોતું આવડતું પણ ધીમે ધીમે શું કે કોઈ શીખીને તો ન આવ્યું હોય. તમે કાંઈ બ્લોગ શૂટ કરતા હોય ને તો કન્ટિન્યુ રાખજો, આવડી જાય. મને નહોતું આવડતું પણ હવે આવડી ગયું છે. મારે જો જે કપડાં હકેવાના બાકી છે ને હું તો હાલો પહેલાં થોડોક વિડીયો થઈ જાય. આજ તો હમણાં 3 થી 4 દિવસથી વરસાદ ગયો છે. આરામ કરવા હમણાં થશે નહીં એટલે સારું છે. જો કે અહીંયા તો બહુ વાંધો નહીં પણ દેશમાં વરસાદ આવે એ સારું કહેવાય. ના જરૂર હોય ને, જરૂર તો જો કે અહીંયા હોય, અત્યારે મોલ તો ન હોય પણ પાણી વગર તો એમ છે. તો હું મને અત્યારે ભૂખ લાગી છે. મેં રાજને કીધું છે મારે પિઝા ખાવા છે. કાલ કીધું હતું પણ કાલ જમીન પછી મેં કીધું એટલે હું તો હવે નથી ખાવા. 2 બગાડ થઈ જાય એવું કહેવાય ને, જમીન પછી ન મજા આવે. તો હવે આ જોઈ પિઝાની પાર્ટી થાય કે નથી ખાતી. મને ઓલા સાદા પિઝા આવે ને, જે ઓલા આવે ને શું કહેવાય ખેંચાણવાળા, એ ન ભાવે, એ ના ભાવે. ઓલા નોર્મલ પિઝા આવે ને એ ભાવે. તમને કયા પિઝા ભાવે? બધાય એવું તો ભાત છે ને કા. તો કાંઈ નહીં હાલો હવે ઘડીક હું છે ને જીનલને સગાડું. સીપિયા છે મારા હાથમાં. જીનલને સગાડું ને પછી રેડી કરી દઉં. 4 વાગી ગયા છે ને હજી તો સૂતી છે. આજ તો મને ઊંઘ આવતી હતી પણ જગાઈ ગયું. મસ્તીના સપના આવતા હતા યુટ્યુબના. યુટ્યુબના સપના, યુટ્યુબ વિડીયો અપલોડ કરીને મારે 2 વાગ્યા પાછું હોવાનું હોય. વહેલા ન હોઈ જાઉં, 12, 12:30 તો નહીં હોવાનું. 2 વાગે વિડીયો અપલોડ કરવું ને પછી હું તો પછી તો 3:30 વાગે લઈને. જો કે ઝાઝા ભાગે હોવાનું બપોરે આવે ને, વિડીયો એડિટિંગ બાકી હોય મારે, એ જે બપોરે થાય. મારી પાસે ઓલું મીક નથી એટલે બપોરનો જ ટાઈમ છે. મીક હજી નથી. મારે કમેન્ટ હતી તમે કયું વાપરો છો એમ, પેલું લગાવવાનું આવે ને શું કહેવાય, હા એ નથી મારી પાસે. હું તો આમ નામ ખાલી આ મારો નોકિયા ફોન જે 8000નો આવ્યો છે એમાં જ બધું આમ નામ વિડીયો બનાવું છું. કોઈ વસ્તુ નથી અભી હાલ તો, પણ લેવાનું વિચારું છું.
રાસ તો કહેતા હતા હાલ જાવી રવિવારે, પણ હજી હું ગઈ નહીં. હજી આમનામ ઝાકું છું. અને હાલે ને ત્યાં સુધી હું હાંકી નાખીશ. આમને ખોટો ખર્ચો તો નહીં કરાવું. આમાં જીનલને છે ને આનથી મૂડ આવી જાય છે. જો ખાવીને આ જોયું ને કેવી સ્માઈલ આવી ગઈ. આમ છે તો જીનલનું કામ તો આવું છે. તો હાલો જો ફાઇનલ આવી ગયા છે પિઝા ખાવા. અને નક્કી નહોતું પણ તોય ફાઇનલ થઈ ગયું પિઝા ખાવાનું. તો ખાઈ લેજો, આવી જાઓ ફેમિલી તમે પણ પિઝા ખાવાનું. કા જીનુને તે જીનું સોડા પીવી છે પિઝાની આવે. તો હાલો આવી જાઓ તમે બધા પણ મજા આવશે. ફાઇનલ પિઝા હું ખાઈ લઉં. આજ મારે બહુ મન હતું ખાવાનું, તો ફાઇનલ પિઝા ખાવાનું નક્કી થઈ ગયું છે. પણ આ ખેંચાય એવા ન મજા આવે એટલે મેં આ ઓર્ડર કર્યા. જો આનું ખાવાનું ચાલુ થઈ ગયું. જો કાંઈ નહીં, હાલો ખાઈ લેવી પેલા. પિઝા ખાઈને મારા વહી એવા આવે. મજા આવી ગઈ, ધરાઈ ગઈ પિઝા ખાઈને. સારું મજા આવી ગઈ પિઝા ખાઈને. બહાર આવ્યા, હાલો ઘરે જઈ. કાં ઘરે જવું ને? જીનલને હજી ખાવું છે. પિઝા ખાઈને ધરાણી નથી હજી. ખાવું છે એને. હવે નથી ખાવાનું ઘરે. હવે હાલો હાલો પિઝા ખાઈને વહી આવ્યા ઘરે. અને હવે ઊંઘ સડી છે. અને રાજને પિઝા નો ભાવ્યા. કા મને તો ભાવે પિઝા. જીનલને ભાવ્યા, મને ભાવ્યા, રાજને નો ભાવ્યા. તો પિઝા નો ભાવ્યા ને? નો ભાવ્યા. એને નો મજા આવે પિઝા ખાવાની. પતિદેવને પિઝા નથી ભાવતા. તો કાંઈ નહીં, હાલો આપણે વિડીયોનો એન્ડ કરી દેવી અને હોઈ જાવી. અને હવે કેટલા વાગ્યા? કા 10:30 થઈ ગયા છે. 11 વાગી ગયા. 11. તો હાલો ટાટા બાય બાય ફેમિલી. તમે ટાટા નહીં કયો તો ઠીક, હું અહીંયા બેહું. કા રાત તમે હોઈ જાઓ. તો હાલો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ એમ જ કહેવાય ને. આ વિડીયોમાં સાંજે એડિટ કરી નાખવાનું છે. સવાર મૂકી દેવાની શું? કા એમ કરવું છે ને? એમ બધું. હા તો હાલો.